નમસ્કાર. AK96 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જામનગર જિલ્લાના કાલાવડ ખાતે આજે 77મા પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નવા APMC મેદાન ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગાન બાદ કલેક્ટરશ્રીએ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈની સાથે ખુલ્લી જીપમાં બેસી 9 પ્લાટૂનની પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. પ્રસંગે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ભારતનું બંધારણ વિશ્વના લોકશાહી દેશો માટે પ્રેરણારૂપ છે. તેમણે જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજીના સોમનાથ મંદિર પુનઃનિર્માણના યોગદાનને યાદ કરતા રાષ્ટ્રભક્તિનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા 1 વર્ષમાં જામનગરને ₹833 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ મળી છે. જામનગરનો આઇકોનિક ઓવરબ્રિજ શહેરની નવી ઓળખ બની રહ્યો છે. તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિશ્વનું સૌથી મોટું ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ જામનગરમાં વિકસાવવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ વન વિભાગ, આરોગ્ય વિભાગ, PGVCL, કૃષિ વિભાગ સહિત કુલ 9 વિભાગોના આકર્ષક ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ટેબ્લોમાં પ્રથમ ક્રમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને, દ્વિતીય ક્રમ PGVCLને અને તૃતીય ક્રમ ખેતીવાડી વિભાગને મળ્યો હતો. આ પ્રસંગે જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 27 વ્યક્તિઓ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યો હતો તથા અંતે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા, DDO અંકિત પન્નુ, SP ડોક્ટર રવિ મોહન સૈની સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યો હતો. રિપોર્ટર સલીમ રફાઈ, AK96 ગુજરાતી ન્યૂઝ, કાલાવડ, જામનગર.